અમદાવાદના નગરદેવી તરીકે જાણીતા ભદ્રકાળી મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી ગઈ છે। વહેલી સવારથી જ ભાવિકોની લાંબી કતારો છે। માતાજીનો નવરાત્રી પર્વ નિમિત્તે વિશેષ શણગાર પણ કરાયો છે। તસવીરોમાં તમે જોઈ શકો છો, માઈ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો। અમદાવાદના નગરદેવી ભદ્રકાળી મંદિર, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો સવારથી જ ઉમટી રહ્યા છે। માઈ ભક્તોએ દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો। આજથી નવરાત્રી પર્વનો પ્રારંભ થયો છે, ત્યારે તમામ જે માતાજીના મંદિરો છે ત્યાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે। ભદ્રકાળી મંદિરની આ તસવીરો આપને બતાવી રહ્યા છે। જ્યારે સવારે આરતી થઈ ત્યારે મોટી સંખ્યામાં ભક્તો આ આરતીનો લહાવો લેવા માટે અને ભદ્રકાળી માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા। વહેલી સવારથી જ અહીંયા ભક્તો આવી રહ્યા છે। હજુ પણ ભક્તોની સંખ્યા જે છે વધતી જઈ રહી છે। આજે આખો દિવસ માતાજીના વિવિધ મંદિરોમાં ભક્તોની ચહેલ પહેલ જોવા મળશે। આજથી ભક્તો માતાજીના દર્શન કરી, માતાજીની પૂજા કરી, ઘરે ઘટ સ્થાપન કરતા હોય છે અને 9 દિવસ જે બહેનો હોય છે એ ઉપવાસ પણ કરતી હોય છે। ઘણા યુવકો પણ ઉપવાસ કરતા હોય છે અને એનું એક અનેરું મહત્વ છે। હાલ ભદ્રકાળી મંદિરથી સંજય ટાંક સંવાદદાતા મારી સાથે જોડાયા છે। સંજય, ભદ્રકાળી મંદિર પરિસરમાં આપ કેવો માહોલ જોઈ રહ્યા છો અને ભક્તો શું કહી રહ્યા છે આજના પ્રથમ દિવસે? बिल्कुल पंकज, मां आद्यशक्ति आराधना प्रतीक आज नवला नोरता पहलू नोरतु है। हाल हूँ दृश्य आपने बताने प्रयास करी। हाल आप જોઈ શકો છો કે मां भद्रकाળી माता जे नगरदेवी अमदावाद नगरदेवी भद्रकाળી माता मंदिरे भक्तों भारे भीड़ जोवा मळी रही है। पहला नोरतु जे छे अने पहला नोरते ज माताजीना दर्शन माटे दूर दूरथी जे भक्तो जे छे ते अहींया पहोंच्या छे। अत्यारे माताजीनी आरती जे थई रही है, माताजीनी स्तुति करवामां आवी रही है, माताजीने सिंहासननो शणगार करवामां आवे छे। अलग अलग जे छे वाघानो शणगार करवामां आवे छे अने ए दर्शन माताजीनी एक झलक मेळववा माटे भक्तोनी भीड़ अहींया भारे जोवा मळी रही है अने भारे धसारो जे छे ते अहींया जोवा मळी रह्यो छे। पहला नोरते जे छे माताजीना दर्शनने लईने भक्तो जे छे ते अधीरा जोवा मळी रह्या छे अने ए माताजीना दर्शनने लईने अहींया भक्तो मां भद्रकाળી माताना दर्शन माटे पहोंच्या छे। जी जी संजय, खास भक्तोनी जो प्रतिक्रिया मળી શકે તો લેવાનો પ્રયાસ કરશો। ભક્તો શું કહી રહ્યા છે? આજે તેઓ કઈ રીતે નવરાત્રીની ઉજવણી કરવાના છે? पंकज जे छे ते हूँ सीधा दृश्य जे छे ते आपने बतावવાનો प्रयास करीश के जे भक्तो जे छे भारे धसारो माताजीना गर्भगृहमां तो जोवा मळेलो छे, साथे साथे माताजीना मंदिरना प्रांगणमां पण जे छे ते एवो ज धसारो जोवा मळ्यो छे अने भक्तो पासेथी पण जाणવાનો प्रयास करीशुं के तेओ शुं आ माताजीनी अत्यारे स्तुति करवा माटे पहोंच्या छे। शुं कहेशो? माताजीना दर्शन माटे आव्या छो, पहेलुं नोरतुं बहुत जोरदार, बहुत भक्तिनो आनंद थाय छे अहींया अने अहींया सवारे आया एटले एनर्जी बहुत अलग लेवलनी हती अने આજે પહેલું નોરતું છે એટલે બહુ જ મજા આવે છે, બહુ જ મજા આવે છે। દર વર્ષે તમે આવી રીતે દર્શન? યસ અમે તો દર સોમવારે આવીએ છીએ। નવરાત્રી પર 9 દિવસ આવવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ શું કરીએ, ગરબા રમી લઈએ એટલે થોડુંક લેટ થઈ જાય છે। અન્ય ભક્તો જે છે તેઓ પાસેથી પણ જાણીશું। માતાજીના આજે પહેલું નોરતું છે, દર્શન માટે આવ્યા છો, શું કે? માતાજીની કૃપા છે કે જેમને આપણે દર્શન કરી શકીએ છીએ અને આ આપણા વધારીએ છીએ અને આપણે પૂજીએ છીએ। જય ભદ્રકાળી। શું કહેશો? દર વર્ષે માતાજીના દર્શન માટે આવો છો, આજે પહેલું નોરતું છે, માતાજીની આરાધના કરવા માટે માતાજીના દર્શનનો લાભ લીધો છે, આરતીનો લાભ? આરતીનો ઘણો લાભ લીધો છે। માતા ભદ્રકાળીનો ઘણો આભાર છે। એમની અસીમ કૃપા સૌ પર બની રહે। જય માતાજી। માતાજીના આશીર્વાદ પહેલા નોરતે અમે સવારે 5 વાગે અહીંયા આવી ગયા હતા અને દરરોજ આરતીનો લાભ લઈએ છીએ અને આઠમના દિવસે હવનમાં આખી રાત અહીંયા હાજર રહીશું। આજે કયા કયા પૂજા અર્ચન? આજે શું? આજે જવારા માતાજીના જે આપણે નવરાત્રમાં વાવીએ છીએ, સવારે આવીને અમે એનું પૂજન કર્યું છે। તો ભક્તો જે છે તે અત્યારે ભારે ભીડ અહીંયા જોવા મળી રહી છે અને ભક્તો આ દર્શનનો લાભ લઈ રહ્યા છે। જી સંજય, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો હાલ આપ અમદાવાદના ભદ્રકાળી માતાજીના દર્શન કરી રહ્યા છો। ભક્તો તમે જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને આ તસવીરો સીધી આપને બતાવી રહ્યા છીએ જ્યાં આરતી થઈ રહી છે। હવે અલગ અલગ મંદિરોના દર્શન આપને કરાવીએ। અંબાજી, ભદ્રકાળી, પાવાગઢ અને ચોટીલા, આ ચારે ચાર, જેમાં 3 તો શક્તિપીઠ છે,
ભદ્રકાળી મંદિર અમદાવાદની નગરદેવી છે, પાવાગઢ જે મહાકાળી માતાજીનું ધામ છે, જ્યાં વહેલી સવાર 4 વાગ્યાથી જ ભક્તો આવી રહ્યા છે, અને ચોટીલા જ્યાં શક્તિપીઠ કહેવાય છે અને મા ચામુંડાનું એ ધામ છે, ત્યાં પણ મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. હવે અન્ય રાજ્યોમાં પણ જે શક્તિપીઠો છે તેની પણ આપણે વાત કરીએ. આ મુંબઈથી તસવીર આવી રહી છે મુંબાદેવી મંદિરની. મુંબાદેવી મંદિરે પણ તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શને ઉમટ્યા છે. આ મુંબાદેવી મંદિરના દ્રશ્યો છે, જ્યાં શંખનાદ થઈ રહ્યો છે, આરતી અને નગાડા વાગી રહ્યા છે, અને માતાજીને રીઝવવા માટે ભક્તો અધીરા બન્યા છે. મહારાષ્ટ્રના મુંબઈથી મુંબાદેવી મંદિરની આ તસવીરો, જ્યાં સવારથી જ ભક્તો માતાજીના દર્શન માટે ઉમટી રહ્યા છે. મુંબાદેવી જેના નામ પરથી પણ મુંબઈનું નામ પડ્યું છે એવું કહેવાય છે, એ મુંબાદેવીના દર્શન માટે મોટી સંખ્યામાં અહીંયા ભક્તો ઉમટ્યા છે. હવે આપને બતાવીએ માતા વૈષ્ણો દેવી ધામના આ દર્શન. વૈષ્ણો દેવી મંદિર જ્યાં મોટી સંખ્યામાં ભક્તો અહીંયા પહોંચી રહ્યા છે. તમે જુઓ કે વચ્ચે ઘણા સમય સુધી માતાજીના આ રસ્તા ભૂસ્ખલનના કારણે બંધ રહ્યા હતા, પરંતુ હવે વૈષ્ણો દેવીના માર્ગ ખુલી ગયા છે અને ભક્તો મોટી સંખ્યામાં માતાજીનો જયઘોષ અને માતાજીના જયકારા સાથે દર્શનનો લહાવો લઈ રહ્યા છે. અને હવે ઘરે બેઠા અમે આપને એ દર્શન પણ કરાવી રહ્યા છીએ. તો હવે આપણે બતાવીએ વારાણસીનું દુર્ગાકુંડ જે મંદિર આવેલું છે. દુર્ગાકુંડ મંદિર નામથી આ જાણીતું મંદિર, જ્યાં વારાણસીના મોટી સંખ્યામાં ભક્તો આ મંદિરે દર્શન કરવા માટે અચૂક આવતા હોય છે. અહીંયા પણ વહેલી સવારથી જ તમે જોઈ શકો છો કે ભક્તોની કતારો લાગેલી છે, અને અહીંયા સવારે વારાણસીમાં આ દુર્ગાકુંડ મંદિરમાં ભક્તો દર્શન કરીને જ પોતાના દિવસની શરૂઆત કરતા હોય છે. ખાસ કરીને નવરાત્રિમાં અહીંયા અલગ અલગ કાર્યક્રમો પણ થાય છે. હવે આપણે લઈ જઈએ કચ્છ, જ્યાં આશાપુરા માતાના મઢના દર્શન કરાવીએ. આ તસવીરો તમે જોઈ શકો છો માતાના મઢના આજના દર્શન. નોરતું પહેલું છે, નોરતાનો આજે પહેલો દિવસ છે. પહેલા દિવસે કચ્છના માતાના મઢના દર્શનમાં આશાપુરી માતા જે દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો અહીંયા આવતા હોય છે, ત્યારે ઘરે બેઠા જ અમે આપને દર્શન કરાવી રહ્યા છીએ. પ્રથમ નોરતે યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે મધ્યરાત્રિથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. મંગળા આરતીના દર્શન માટે ભક્તો પાવાગઢ ખાતે પહોંચ્યા. ભક્તો માતાજી પ્રત્યેની અડગ શ્રદ્ધા સાથે જ્યાં જગ્યા મળી ત્યાં આરામ કરતા અને કતારોમાં ખડકાયેલા જોવા મળ્યા. સમગ્ર પાવાગઢ ડુંગર રાત્રિભર માતાજીના જયઘોષથી ગુંજતો રહ્યો. તો બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો. પાવાગઢમાં માતાજીના દર્શન તો અમે તમને કરાવી જ રહ્યા છીએ. મા મહાકાળી જે છે એ ભક્તોને દર્શન આપી રહ્યા છે. ત્યારે બીજી તસવીરમાં તમે જોઈ શકો છો કે રાત્રિથી જે લોકો અહીંયા પહોંચ્યા છે તે લોકોના રહેવા માટેની વ્યવસ્થાઓ પણ ટ્રસ્ટ દ્વારા કરાઈ છે. શક્તિની ઉપાસના અને આરાધનાના પર્વ શારદીય નવરાત્રીનો આજથી પ્રારંભ થઈ ગયો છે. ત્યારે આપણે શક્તિપીઠ પાવાગઢ ખાતે ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી આપણે માતાજીના પ્રથમ નોરતાના દર્શન કરાવીશ. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો મહાકાળી માતાજીનું નિજ મંદિર છે. તેનું કપાટ સવારે 4:30 વાગે ખોલી દેવામાં આવ્યું અને 5 વાગે મંગળા આરતી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ અહીંયા જે ભક્તો છે તેઓનું જાણે ઘોડાપૂર ઉમટ્યું એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આપણે આ તરફના પણ દ્રશ્યો બતાવીશ. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ભક્તો મોટી સંખ્યામાં જ મોડી રાત્રિથી અહીંયા માતાજીના દર્શન માટે કતારોમાં ખડકાઈ ગયા હતા. સમગ્ર પાવાગઢ ડુંગરને જય માતાજીના અને જય મહાકાળીના ઘોષથી ગુંજવી દીધો હતો. વહેલી સવારથી જ આ પ્રકારનું જે ભક્તોનું ઘોડાપૂર છે અહીંયા જોવા મળી રહ્યું છે. મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા પણ સુચારું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે જ અહીંયા જે વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, પાવાગઢ, પંચમહાલ. તો પાવાગઢમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા છે. મંગળા આરતીના દર્શન કરવા માટે પણ રાત્રિથી જ કતારો લગાવી હતી. આ ભક્તોને કોઈ અગવડતા ન પડે તે માટે તેમના આરામ કરવાની વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી, અને નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. પાણીની પણ સુચારુ વ્યવસ્થા કરાઈ છે. અને અહીંયા હજારોની મેદની જે છે એ સવારથી જ ઉમટી છે. અને 9 દિવસ શક્તિપીઠ પાવાગઢ ખાતે મા મહાકાળીના દર્શન માટે આ જ રીતે ભક્તોનો ધસારો જોવા મળશે.